અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 થી સોમવારે 6 વાગ્યા સુધી લાદવામાં આવેલું 57 કલાકનું કર્ફ્યુ પૂર્ણ થતા જનજીવન પુનઃ ધબકતું થયું છે। જોકે રાજ્ય સરકારની જાહેરાત મુજબ અમદાવાદમાં આજથી દિવસનો કર્ફ્યુ હટાવવામાં આવ્યો છે, પરંતુ કોરોના સંક્રમણને જોતા રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત છે। ડેપ્યુટી સીએમ નીતિન પટેલની જાહેરાત મુજબ અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કર્ફ્યુ નહીં પૂર્ણ થાય। તો જે રીતે અમદાવાદમાં 2 દિવસનો કર્ફ્યુ પૂર્ણ થઈ ચૂક્યો છે અને ફરીથી આજથી જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ચૂક્યું છે અને ધંધા રોજગાર પણ શરૂ થઈ ચૂક્યા છે। તો આ સમગ્ર મામલે અમારા એડિટર અભિજીત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। તો જે અભિજીત, જે 2 દિવસનો અમદાવાદમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો, તો શું આ 2 દિવસનો કર્ફ્યુ કોરોના સંક્રમણને અટકાવવામાં નિષ્ફળ નીવડશે ખરી? જી જણાવી દઉં તો જે પ્રકારે વીકેન્ડમાં જે એટલે કે શનિ રવિ 2 દિવસનો કર્ફ્યુ હતો, શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો અને આજે સવારે 6 વાગે એ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે, પરંતુ રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે। અમદાવાદ સહિત વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ રહેશે, એટલે કે રાત્રે 9 થી સવારે 6 સુધી બધું જ બંધ રહેશે। અમદાવાદમાં વાહન વ્યવહાર પણ બંધ રહેશે, પરંતુ જે રીતે અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ બાદ આજે સવારથી બધું રાબેતા મુજબ થયું છે, ત્યારે આપણે અત્યારે તમને બતાવી દઉં તો સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે કે એસજી હાઈવે પર જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, 2 દિવસ આ હાઈવે પર સદંતર શાંતિ જોવા મળી હતી, પરંતુ આજે સવારે 6 વાગે કર્ફ્યુ ઉઠાવી લીધા બાદ જે પ્રકારે રાબેતા મુજબનું જનજીવન થયું છે અને જે પ્રકારે લોકો અવર જવર કરી રહ્યા છે, આ રસ્તો જે ટ્રાફિકથી ભરપૂર હતો શુક્રવાર સુધી, તે પાછો 2 દિવસ પછી પાછો આજે સવારથી ટ્રાફિકથી ભરપૂર જોવા મળી રહ્યો છે। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આવનારા દિવસોમાં જો વધારે પ્રકારના કોરોનાના કેસીસ વધશે નહીં તો ચોક્કસ કર્ફ્યુ છે, રાત્રિ કર્ફ્યુ છે, માત્ર રાત્રિ કર્ફ્યુ રાખવામાં આવશે, પરંતુ જે પ્રકારના કોરોનાના કેસીસ વધી રહ્યા છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જ્યાં જ્યાં પણ કેસીસ વધી રહ્યા છે એ મહાનગરોમાં 4 જગ્યાએ રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે। પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે તો તમને જણાવ્યું તો છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત આખામાં 1495 પોઝિટિવ કેસ આવ્યા છે અને એની સામે 13 જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે બીજી લહેર ચાલુ થઈ છે કોરોનાની, અને કોરોનાની બીજી લહેર ચાલુ થઈ, સંક્રમણની સંખ્યા વધી રહી છે, પરંતુ જો કે આ કર્ફ્યુ લાદવામાં આવે 2 દિવસ દરમિયાન, ત્યારે 2 દિવસ દરમિયાન સંપૂર્ણપણે લોકોએ ઘરમાં રહીને પોલીસને સહકાર આપ્યો, રાજ્ય સરકારના નિર્ણયને સહકાર આપ્યો અને રાજ્ય સરકારે પણ આ મામલે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાજોગ સંબોધનમાં અમદાવાદના નાગરિકોનો આભાર માન્યો હતો, પરંતુ તેમણે સાથે સાથે એક વસ્તુ પણ કહી હતી કે જો કર્ફ્યુ હટાવી લેવામાં આવશે સવારથી, પરંતુ જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે, માસ્ક કરવાનું છે, એનું જો પાલન નહીં કરવામાં આવે તો ચોક્કસ કોરોનાના કેસીસ વધશે। પરંતુ આજે સવારે જ્યારે અમદાવાદના માર્કેટ ખુલ્યા અને માર્કેટમાં પણ જે પ્રકારે ભીડ જોવા મળી, તેનાથી એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં કોરોનાના કેસીસની સંખ્યા ચોક્કસ વધે એવી શક્યતાઓ ત્યાં દેખાઈ રહી છે। જી પૃથા। જી અભિજીત, તો જે રીતે આ વખતે પણ સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે શનિ રવિનું કર્ફ્યુ લગાવ્યું હતું, તો શું આગામી શનિ રવિમાં પણ કોરોના સંક્રમણને વધારતું અટકાવવા માટે સરકાર કર્ફ્યુ લગાવી શકે છે?
જી અત્યારે તો કશી એવો કંઈ હિલચાલ દેખાતી નથી, પરંતુ જે પ્રકારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે આદેશો પણ આપ્યા છે કે માસ્ક કમ્પલસરી પહેરવાનો, ફરજિયાત પહેરવાનો, અને માસ્ક માટે જે પહેલાં 500 રૂપિયા દંડ હતો ને છેલ્લા લગભગ 2 મહિના પહેલાં 500 રૂપિયાના 1000 રૂપિયા કર્યા છે, અને મુખ્યમંત્રીએ ગઈકાલે આ માસ્ક ફરજિયાત પહેરવાનો પણ અમલ કરવાનો બધાને અપીલ કરી છે, અને સાથે સાથે પોલીસને પણ સખ્તાઈથી વર્તવા માટેનો પણ આદેશ કર્યો છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આજ સવારથી જે પ્રકારનું માહોલ જોવા મળ્યો છે અને લોકો પણ માસ્ક પહેરીને ફરી રહ્યા છે અને માસ્ક સાથે જ ફરતા જોવા મળે છે. પોલીસ પણ આ બાબતે સચેત થઈ ગઈ છે અને પોલીસ પણ માસ્ક વગરના જે લોકો દેખાય એ લોકોને પકડી અને એ લોકોની પાસે દંડ વસૂલી રહી છે સ્થળ ઉપર જ, અને 1000 રૂપિયા સુધીનો દંડ વસૂલી. ત્યારે આવનારા દિવસોમાં કોરોનાના સંક્રમણને લઈને જે પ્રકારની વાતચીત ચાલી રહી છે એવી ક્યાંય હિલચાલ અત્યારે રાજ્ય સરકારમાં જોવા મળતી નથી, અને આવનારા શનિ રવિ દરમિયાનમાં પણ કોઈ પ્રકારનો કર્ફ્યુ લાગુ કરવામાં આવશે નહીં એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. પરંતુ રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. અત્યારે જ્યાં સુધી નવો અધ્યાદેશ ના બહાર પડે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે એવું મુખ્યમંત્રીએ પોતે પણ ગઈકાલે કહ્યું છે, અને એ પ્રમાણેની જ અત્યારે વાતચીત ચાલી રહી છે. જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવાળીના તહેવાર બાદ ધીરે ધીરે વકરી રહ્યું છે અને દિવાળીના તહેવાર બાદ ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે, તો જે રીતે ગુજરાતના 4 મહાનગરોમાં સરકારે રાત્રિ કર્ફ્યુ લગાવશે, પરંતુ રાત્રિ કર્ફ્યુ તો યથાવત છે. તે દરમિયાન દિવસે અનેક બજારોમાં 4 નગરપાલિકામાં દિવસ દરમિયાન અલગ અલગ લોકોના જમાવડા જોવા મળી રહ્યા છે. બજારોમાં લોકોનું કીડિયાર ઉભરાઈ રહ્યું છે. તો સરકારનો જે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય છે તે કેટલો સાર્થક નીવડશે આમાં? જી ચોક્કસ, જે પ્રકારે રાત્રિ કર્ફ્યુ અમલી બનાવ્યો છે, રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુનો જે અમલ કરવાનો આદેશ કર્યો છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે રાત્રિના સમયે એટલે કે રાત્રે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીના ટાઈમ જે છે, સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન 4 મહાનગરોમાં લોકો ટહેલવા નીકળતા હતા, ફરવા નીકળતા હતા, અને જે રીતે ચાની કિટલીઓ છે, પાનના ગલ્લા છે કે હોટલો છે ત્યાં ભીડ કરતા હતા, અને જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતો હતો, અને દિવાળીના તહેવારો દરમિયાન પણ લોકો જે પ્રકારે માર્કેટમાં ખરીદી કરવા નીકળ્યા અને એને કારણે સંક્રમણના કેસીસ વધી ગયા અને સંક્રમિતોની સંખ્યા પણ વધી, અને તેને કારણે રાજ્ય સરકાર પણ ચિંતિત બની અને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ પણ સચેત બની ગયું છે. પરંતુ જે રીતે લોકડાઉન કર્ફ્યુ લાગુ કરવામાં આવે એની પાછળનું કારણ એક જ હતું કે જે પ્રકારે ભીડભાડ ભેગી થતી હતી અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહોતા કરતા, તેને લઈને 57 કલાકનો અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો, અને સાથે સાથે કર્ફ્યુ આજે સવારે 6 વાગે ઉઠાવી લીધા પછી રાત્રિ કર્ફ્યુ અમલી રાખવાની વાત જે છે તેમાં રાત્રિના સમયમાં લોકો બહાર ના નીકળે અને લોકો ભીડ ના કરે અને સંક્રમણ ન ફેલાય એ માટે રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે આ નિર્ણય કર્યો એવું દેખાઈ રહ્યું છે. જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે દિવાળીનો તહેવાર કયો અને દિવાળીના તહેવારમાં લોકો બજારોમાં ખુલ્લે આમ જોવા મળ્યા હતા, સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડ્યા હતા, તો લોકોની બેદરકારી પણ આમાં થોડાક અંશે નજરે પડી રહી છે. તો શું અભિજીત, તમારું શું કહેવું છે કે દિવાળીના પ્રથમ તબક્કામાં આ વસ્તુ કરવાની જરૂર હતી ખરી? ચોક્કસ, જે પ્રકારે દિવાળીના તહેવારો હતા અને તહેવારોમાં લોકો ખરીદી કરવા માટે માર્કેટમાં ઉમટી પડ્યા અને જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો અને જે પ્રકારે સંક્રમણ વધ્યું અને કોરોનાનો વાયરસ પણ સ્પ્રેડ થવા માંડ્યો, તેને કારણે રાજ્ય સરકાર ચોક્કસની થઈ ગઈ અને રાજ્ય સરકારે પણ અગમચેતીના પગલાં રૂપે અમદાવાદ શહેર સહિત 4 મહાનગરોમાં જે પ્રકારે રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે લોકોની બેદરકારીને કારણે જ આ કેસ વધી રહ્યા છે. લોકો જો સાવચેત રહે અને લોકો જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, માસ્ક પહેરે અને હાથ સેનિટાઈઝ કરે અથવા તો સાબુથી ધોવાનું રાખે તો ચોક્કસપણે આ કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાય. પરંતુ લોકોની જે બેદરકારી છે, લાપરવાહી છે, એને કારણે ચોક્કસ પ્રકારે ગુજરાતમાં કેસીસ વધી રહ્યા છે અને પોઝિટિવ કેસની સંખ્યા પણ સામે આવી રહી છે. ત્યારે ચોક્કસ ગુજરાતની પ્રજાએ અને અમદાવાદની, ખાસ કરીને અમદાવાદની પ્રજાએ જાગૃત થવાની જરૂર છે. અને જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે તેને જોતા કોરોના હજી ગયો નથી, કોરોનાની રસી પણ હજી આવી નથી અને હજી રસી આવતા થોડો સમય લાગશે, એની પરની કામગીરી ચાલી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઈ નહીં, એટલે જ્યાં સુધી દવા ના આવે ત્યાં સુધી કોઈ પ્રકારની ઢીલાસ રાખવાની નથી. ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી પણ અમે અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી દવાની શોધ ન થાય કોરોનાની ત્યાં સુધી ઢીલાસ રાખવાની નથી. લોકોએ સાવચેતી રાખવાની છે, પોતાના ઘરમાં રહેવું વધારે હિતાવહ છે અને બહાર નીકળે તો પછી માસ્ક પહેરવું ફરજિયાત છે, માસ્ક પહેરીને નીકળે, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરે એવી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી અપીલ કરીએ છીએ.
જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે અત્યારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં પણ બેડની સંખ્યા ફૂલ થઈ રહી છે, વેન્ટિલેટર પણ ઓછા પડી રહ્યા છે, ત્યારે સરકાર એવા દાવા કરી રહી છે કે હાલ અત્યારે કોરોનાના કેસ વધે તો અમારી પાસે બેડની પણ સુવિધા છે, તો શું આ કોરોના કાળમાં સરકારના દાવા ખોટા પુરવાર થઈ રહ્યા છે? જી ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, સંખ્યા વધી રહી, સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, હોસ્પિટલમાં બેડની કમી પડી રહી છે, પરંતુ સરકારે પણ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટી રહી છે તે એ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાની તેમજ વેન્ટિલેટર પણ વધારવાની સગવડ ઊભી કરી દીધી છે અને જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં આગળ ઊભી કરી છે. પરંતુ એક વસ્તુ ખાસ નોંધવા જેવી એ છે કે જો અમદાવાદની હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી નથી એવું રાજ્ય સરકાર દાવો કરતી હોય તો શનિવારે 50 જેટલા દર્દીઓને કરમસદ ખાતેની હોસ્પિટલમાં શા માટે શિફ્ટ કરવામાં આવે એવો સવાલ લોકો પૂછી રહ્યા છે, પ્રજા પૂછી રહી છે. કારણ કે જે પ્રકારે અમદાવાદની હોસ્પિટલોમાં કોઈ પ્રકારની બેડની કમી નથી એવું રાજ્ય સરકાર અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જાહેરાત કરી, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કચાશ છે, હજી હોસ્પિટલોમાં બેડની સુવિધાઓ ઓછી હોય એવું લાગી રહ્યું છે. જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ હાલ અત્યારે વધી રહ્યું છે તેવી જ રીતે ગાંધીનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો શું અમદાવાદમાં જે રીતે રાત્રિ કર્ફ્યુ લાગ્યો તો ગાંધીનગરમાં પણ રાત્રિ કર્ફ્યુની જરૂર છે કે પછી જ્યારે સરકારની સત્તા ગાંધીનગરમાં બેઠી છે તો ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ નહીં લાગે? હજી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે ગુજરાતના 4 મહાનગરો જે કહેવાય છે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, આ 4 મહાનગરોમાં કોરોનાના સંક્રમણના કેસીસ વધી રહ્યા છે, ગાંધીનગરમાં પણ વધી રહ્યા છે. પરંતુ જે પ્રકારે ગાંધીનગરમાં તકેદારી રાખવામાં આવી રહી છે, ગાંધીનગર પાટનગર છે આપણા રાજ્યનું અને રાજ્યના પાટનગરમાં જે પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે, ત્યારે અત્યારના સંજોગોમાં ક્યાંય એવું દેખાતું નથી કે ક્યાંય સરકાર વિચારણામાં પણ નથી, સરકારના વિચારણામાં પણ નથી કે ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવું. પણ હા, ચોક્કસ જો કોરોનાના સંક્રમણના કેસીસ વધશે આગામી દિવસોમાં તો રાજ્ય સરકાર ચોક્કસપણે 4 મહાનગરો સિવાયના બીજા જે મહાનગરો છે, જુનાગઢ છે, ભાવનગર છે, જામનગર છે, ગાંધીનગર છે, જે મહાનગરપાલિકાની હદ કહેવાય મહાનગરપાલિકા છે, બધી મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યુ ચોક્કસ અમલી કરી શકે એવી શક્યતાઓ ક્યાંક થોડેક અંશે જોવા મળે છે. કારણ કે જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે પરંતુ જે પ્રકારે સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા, અને ખાસ કરીને જે પ્રકારે 3 ડૉક્ટર્સની પેનલ સેન્ટ્રલની જે હતી એ અમદાવાદ આવી ગઈ અને અમદાવાદમાં હોસ્પિટલમાં બધે મુલાકાત લઈ અને આરોગ્ય વિભાગને પણ જરૂરી માર્ગદર્શન આપ્યું, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે માર્ગદર્શનને ફોલો કરીને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ કામ કરશે તો ચોક્કસપણે સંક્રમણના કેસીસ ઘટી શકે એવી શક્યતા દેખાઈ રહી છે. જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનજીએ પણ કહ્યું કે 2021માં કોરોના વેક્સિન આવી જશે અને 2021ના સ્ટાર્ટિંગના માર્ચ સુધીમાં કોરોના વેક્સિન આવી જશે, તો સરકારની કેટલી તૈયારી છે આ કોરોના વેક્સિનને લઈને? જી ચોક્કસ જણાવી દઉં તો જે પ્રકારે કોરોના વેક્સિનની તૈયારી ચાલી રહી છે, કોવેક્સિન નામનું વેક્સિનની તૈયારી ચાલી છે, છેલ્લા સ્ટેજની અત્યારેનો ટેસ્ટ ચાલી રહ્યા છે અને જે પ્રકારે અહેવાલો સાંપડી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે વેક્સિન બને એટલી ઝડપથી આવે એવી શક્યતા છે. અને જે પ્રકારે કોવેક્સિનની તૈયારીઓ ચાલી રહી છે અને જે ટ્રાયલ થઈ રહ્યા છે તેમાં ચોક્કસ એવું કહી શકાય કે ફેબ્રુઆરી માર્ચ સુધીમાં કોવેક્સિન ભારતમાં આવી જશે અને છેલ્લા સ્ટેજમાં જે અત્યારે ટ્રાયલ ચાલી રહ્યા છે એમાં સફળતા મળશે તો ચોક્કસપણે ફેબ્રુઆરી માર્ચમાં અમલમાં આવી જશે. પરંતુ વિશ્વના બીજા દેશો પણ આ બાબતે વેક્સિન બાબતે સંશોધન કરી રહ્યા છે અને તે લોકોને એ દેશોમાં પણ અત્યારે ટ્રાયલ ચાલી રહ્યા છે અને જો ટ્રાયલમાં સક્સેસ થશે, સફળતા થશે તો ચોક્કસપણે તે તમામ દેશો માટે ઉપયોગી થશે અને તમામ દેશો માટે ફાયદાકારક રહેશે. કોરોના વાયરસને હરાવવા માટે એ ફાયદાકારક જરૂર રહેશે. જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે અત્યારે કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, અમદાવાદમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, તો પણ હજી ઘણા એવા લોકો છે કે જે કોરોના પ્રત્યે સજાગ નથી, તો એવા લોકો માટે સરકારની કેટલી તૈયારી છે અને સરકારે એની સામે કેટલી દંડનીય કાર્યવાહી કરવી જોઈએ? ચોક્કસ જે પ્રકારે કોરોના સંક્રમણના કેસીસ વધી રહ્યા છે, સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, ત્યારે રાજ્ય સરકારે પણ અગમચેતીના પગલાં રૂપે જે પ્રકારે મેં કહ્યું એમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રવિવારે સાંજે પ્રજાજોગ સંદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે માસ્ક પહેરવું ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે અને જો એ કરવામાં કચાશ રાખીશું આપણે તો ચોક્કસ
અને ચોક્કસપણે સંક્રમણ વધશે અને કોરોના વાયરસ ફેલાશે. પરંતુ જે પ્રકારે યુવાનો, ખાસ કરીને યુવાનો માટે એમણે સંદેશો આપ્યો કે યુવાનો જે પ્રકારે બેપરવાહ થઈને લાપરવાહીથી જે પ્રકારે નીકળી પડે છે અને પાનના ગલ્લે કે ચાની કિટલીઓ પર કે હોટલોમાં બેસીને ચાની ચુસ્કીઓ મારતા હોય, પાન મસાલા ખાતા હોય અને જ્યાં ત્યાં જાહેરમાં સૂકતા હોય છે, ત્યારે ચોક્કસ યુવાનોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે એવું એમણે ઉદ્દેશ કર્યો હતો. અને એવો આદેશ, એવી અપીલ પણ કરી હતી યુવાનોને કે યુવાનો ખાસ સાવચેતી રાખશે તો ચોક્કસપણે સંક્રમણના કેસ ઘટી શકશે. પરંતુ જો તકેદારી નહીં રાખવામાં આવે તો સંક્રમણને કોઈ પણ સંજોગોમાં અટકાવી શકાશે નહીં, એવું પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું. જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લગાવ્યો છે, રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ છે, પરંતુ જ્યારે દિવસની શરૂઆત થતાં જ લોકોનું કેડિયારું રસ્તા ઉપર નજરે પડી રહ્યું છે. તો અને કોરોનાના કેસ પણ 300 ને પાર છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં આવી રહ્યા છે. તો શું આ પરિસ્થિતિમાં લોકડાઉન આવી શકે છે ખરી? જી ચોક્કસ. અત્યારે તો જે પ્રકારની પરિસ્થિતિ છે, જે પ્રકારના સંક્રમણ વધી રહ્યું છે અને જે પ્રકારના કેસીસ વધી રહ્યા છે, તેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક યોજવાના છે અને બેઠક બાદ આખરી નિર્ણય લેવાશે. પરંતુ જે રાજ્યોમાં સંક્રમણના કેસીસ વધી રહ્યા છે, સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તે રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરશે પ્રધાનમંત્રી અલગથી. અને જે પ્રકારે જે રાજ્યોમાં સંક્રમણ કેસીસ વધી રહ્યા છે, સંક્રમણ વધી રહ્યું છે, તેને જોતા આગામી દિવસોમાં લોકડાઉન બહુ મોટું નહીં પરંતુ નાનું લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતા અત્યારે દેખાય. પરંતુ હજી તો એ જોને તોની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, વર્ચ્યુઅલ બેઠક કરશે ને એમાં વાતચીત કરશે ને એમાં જે તારણ નીકળશે એના આધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આપણું કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરોગ્ય વિભાગ સાથે મળીને જે નિર્ણય કરવાનો છે એ કરશે. પરંતુ હાલના સંજોગોમાં તો લોકડાઉનની પરિસ્થિતિ પાછી આવે એવી શક્યતા દેખાય, કારણ કે બીજો તબક્કો ચાલી રહ્યો છે. ઘણા રાજ્યોમાં ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે કોરોનાનો વાયરસ. ત્યારે આગામી દિવસોમાં ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે તેને જોતા લોકડાઉન એ રાજ્યોમાં લાગુ કરવામાં આવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે ગઈકાલે કેન્દ્રની 3 ડોક્ટર્સની ટીમ ગુજરાત આવી હતી, તેમણે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી, ત્યારબાદ તેઓ વડોદરા પણ ગયા હતા. તો શું કોરોના સંક્રમણ અટકાવવા માટે આ કેન્દ્રીય ડોક્ટર્સની ટીમ સાર્થક નીવડશે? જી ચોક્કસ. જે પ્રકારે મેં અગાઉ પણ કહ્યું કે 3 ડોક્ટર્સની પેનલ કેન્દ્રીય સ્તરેથી આવી હતી આરોગ્ય વિભાગની, અને જે પ્રકારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોકલી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનાના આધારે 3 ડોક્ટર્સની પેનલ ગુજરાતની મુલાકાત આવી હતી અને તેમણે અમદાવાદની વિવિધ હોસ્પિટલોની મુલાકાત લઈ અને સંક્રમણ જે વધી રહ્યું છે તેને રોકવા માટેના આરોગ્ય વિભાગના પગલાં કયા લીધા છે આરોગ્ય વિભાગે અને હોસ્પિટલમાં કયા પ્રકારની વ્યવસ્થા છે તેની જાણકારી મેળવી છે. અને જે પ્રકારનું માર્ગદર્શન આપવું જોઈએ એ પ્રકારનું માર્ગદર્શન આરોગ્ય વિભાગને અને જે તે હોસ્પિટલ્સને આપવામાં આવ્યું છે. અને સંક્રમણ અટકે અને સંક્રમણ ઘટે એ માટેના પ્રયાસો હાથ ધરવા માટેનું માર્ગદર્શન ચોક્કસ આપ્યું છે એવું કહેવાય રહ્યું છે. જી પૃથા. જી અભિજીતજી, તો જે રીતે દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે, ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ જે ગુજરાતના 4 મહાનગરો છે તેમાં પણ કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. તો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારના બીજા કેટલા પ્રયાસો છે કે જેને કારણે કોરોનાની આ વિકટ પરિસ્થિતિ ફરીથી ન વકરે? જી ચોક્કસ. જે પ્રકારે કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે, કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં 2 દિવસ પહેલા 1515 એટલે કે વિક્રમજનક આંકડો હતો. ગુજરાત માટે પહેલી વખત 1515નો આંકડો આવ્યો હતો, પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાનમાં જે આંકડો આવ્યો 1495નો આવ્યો છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે દિવાળીના તહેવારો પછી જે સંક્રમણ ફેલાયું છે અને સંક્રમિતોની સંખ્યા વધી રહી છે તે ખરેખર ચિંતાજનક છે. ત્યારે જે 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવાની વાત કરી છે, જાહેરાત કરી છે, એ 4 શહેરોમાં જે પ્રકારે રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે તેને જોતા રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન, મહાનગરપાલિકા, પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રકારના પગલાં લેવા રહ્યા છે તે સંક્રમણને વધતું અટકાવવા માટેના ચોક્કસ ગણી શકાય. જી પૃથા. જી અભિજીત, તો સમગ્ર માહિતી બદલ તમારો આભાર. તમારા એડિટર અભિજીતજીએ જે રીતે સમગ્ર માહિતી બદલ આપણને જણાવ્યું કે અમદાવાદમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે, સરકાર તેના માટે કેટલું સજ્જ છે.